ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આજે આપણે કન્ટિન્યુ સમ જોવાના છે. આગલા જે તમને એક્સરસાઇઝ આપેલી એ તમે જોઈ હશે, બરાબર છે. એક્સરસાઇઝ નવી નથી કરવાની, આપણે કન્ટિન્યુ જ એક્સરસાઇઝ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધેટ કે આગલી એક્સરસાઇઝનો વિડીયો જોજો, એટલે કે સમ નંબર 6, 7 ઓર 8નો, અને ધેન આફ્ટર તમે આ જોજો તો તમને વધારે સમજ પડશે. ઓકે, આજે થોડા ટફ સમ છે, સો બી રેડી ફોર ધેટ, કે તમને થોડું હવે એડવાન્સ આવવાનું. ઓકે, એટલે નંબર ઓફ સમ જે છે એ આજે પ્રમાણમાં ઓછા થશે, બટ એની લેન્થ બહુ છે, એટલે થોડી કાળજી રાખજો. અને આજનું કામ આજે જ પતાવી દેજો, તો જ તમને આવતીકાલના સમમાં સમજ પડશે. સો ઇટ્સ માય હમ્બલ રિક્વેસ્ટ ટુ યુ ઓલ દેટ કે આજનો હોમવર્ક સો પ્લીઝ ફિનિશ આજે જ કરી દેજો. ઓકે, તમારી પાસે પીડીએફ આવી ગઈ હશે. ફર્સ્ટ ઓફ ઓલ પીડીએફનો ક્વેશ્ચન અંદર લખી દો, અને જ પછી તમે જોતા વિડીયોને પોઝ કરો અને પછી જ તમે આ સમજો, તો જ તમને આવડશે, બાકી નહીં આવડવાની ગેરંટી છે. બરાબર. ભાવસાર, શર્મા, માળી. A person is asked to select a positive integer from 1 to 7. If the number selected by him is a odd, then he entitled to get the prize. If he asked to take a 5 trials, then find the probability of the event that he will be entitled to get prize in only 1 trial. ઓકે ઓકે, ચાલો. પહેલી વાત તો તે છે કે એને હી વિલ અનટાઇટલ ટુ ગેટ પ્રાઇઝ. આપણે પ્રોબેબિલિટી સાની શોધવાની છે? એને પ્રાઇઝ મળે તેની. ઓકે, સમજ પડે છે? આખી વાત જોજો. ઇન્ટિગર 1 to 7 છે, બરાબર છે. One, two, three, 4, 5, 6 and 7. હવે ફર્સ્ટ ઓફ ઓલ P ફાઇન્ડ કરવાનું છે, તો સમ બરાબર જોજો. A person is asked to select a positive integer from 1 to 7. Positive integer from 1 to 7. If the number selected by him is odd, then he entitled to get the prize. Entitled to get the prize. હવે એને પ્રાઇઝ ક્યારે મળે? જો એ નંબર કયો સિલેક્ટ કરે? ઓડ. એટલે ઇન શોર્ટ જેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની, આપણે પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની ગેટ ધ પ્રાઇઝ, પ્રાઇઝ મળે તેની. બટ હાઉ વી ગેટ ધ પ્રાઇઝ? સિલેક્ટ ઓડ નંબર. જો ઓડ નંબર સિલેક્ટ કરે તો જ એને પ્રાઇઝ મળે. એટલે ઇન શોર્ટ P પ્રાઇઝની પ્રોબેબિલિટી છે. બીજી શબ્દમાં વાત કરીએ તો P ઓડ નંબરની પ્રોબેબિલિટી છે. સમજ પડે ને? એટલે કે ઓડ નંબર મળે તો જ પ્રાઇઝ મળે, પ્રાઇઝ મળે તો જ એને P કહેવાય. સો P ટોટલ નંબર કેટલા? 1, 2, 3, 4, 5, 6 ઓર 7. તેમાંથી ઓડ નંબર કેટલા? 1, 3, 5 and 7. 4 numbers are odd. So P equal to 4/7. ઓકે, પાછો એકવાર વિડીયો પેલો કરીને જોજો. સો Q 3/7. વેરી ગુડ. ચલો, N 5 trials and find the probability he will be entitled to get prize in only 1 trial. 1 trial means X means 1. Got it? Now Px and Cx p raised to x q raised to n minus x. 5C1. 4/7 raised to 1. 3/7 raised to 5 minus 1. So 5. 4s are 1, 7, 7. Not
21 2041 સો આનું મલ્ટી કરતા જાઓ divided by આનું 16807 so answer is 0.096 ઓકે દેશી ભાષામાં કેવું ને તો એને ઇનામ મળે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની એટલે આપણે પી હું લખ્યું ઇનામ મળે ઓકે હવે પણ એમાં એમ સમમાં તમને ઇનામની પ્રોબેબિલિટી નથી આપેલી પણ એની જગ્યાએ તમને એવું કીધું ઓડ નંબર મળશે તો ઇનામ મળશે એટલે ઇન શોર્ટ ટોટલ નંબર કેટલા 7 તેમાંથી ઓડ નંબર કેટલા આ ચારમાંથી કોઈ બી એક પડે એટલે ઇનામ મળી જાય સો પી 4/7 ક્લિયર થાય કે કોન્સેપ્ટ તો રન પીપલ ઓફ ડિફરન્ટ એરિયા સમજ પડે છે ને ઓકે જોઈ લો એકવાર ચાલો આગળ ભયંકર આઈએમપી કોઈ નહીં બચાવે ભયંકર આઈએમપી a balanced dice is tossed 7 times if the event of getting a number 5 or more is called success. If the event of getting a number 5 or more is called success, then X donates the number of success in 7 trials. Then number 1, find the probability of getting 4 success, and number 2, find the probability of getting at the most 6 success. Okay. પહેલી વસ્તુ છે કે મૂળ વાત એ છે આના આકલા સમજેવો જ છે a balanced dice is tossed 7 times if the event of getting a number 5 or more if the getting a number 5 or more is called success and X denotes the number of success in 7 trials. Then number 1, find the probability of getting 4 success and find the probability of getting at the most 6 success. આપણે getting હાની probability find કરવાની છે getting success. ઓકે ચાલો getting success ડાયસ છે ઓકે તો એનો નંબર કેટલા છે 1 2 3 4 5 or 6 પેલા જેવું જ છે ઓડ નંબર મળે તો સક્સેસ કહેવાય આમાં શું કેટલું છે if the events of a getting a number 5 or more is called success 5 કે તેથી વધારે પડે તો સક્સેસ મળે બરાબર 5 કે તેથી વધારે પડે તો નંબર 5 or 6 5 કે તેથી વધારે તો બે જ નંબર છે ને બરાબર તો ટોટલ નંબર કેટલા 6 ને સક્સેસ અપાવે એવા નંબર કેટલા 5 ને 6 ઓકે સો P equal to 1/3 Q equal to 2/3 once more દેશી ભાષામાં તમને એવું કીધું કે સક્સેસ મળે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો પણ બરાબર એટલે આપણે લખી દીધું કે P બરાબર ગેટિંગ સક્સેસ પણ ક્યારે સક્સેસ મળે 5 કે તેથી વધારે પડે તો સક્સેસ મળે બરાબર તો પાસા પર કેટલા નંબર્સ આવે 1 થી 6 તેમાં 5 કે તેથી વધારે નંબર કેટલા 5 ને 6 એટલે ટોટલ નંબર કેટલા 2 કુલ નંબર 6 તેમાંથી સક્સેસ અપાવે નંબર 2 એટલે 2/6 ઇન શોર્ટ 1/3 Q is 2/3 ચાલો હવે કેટલા ટાઈમ્સ કરતો છે 7 ટ્રાયલ્સ ટોટલ ટ્રાયલ્સ 7 સો n equal to 7 number 1 find the probability of getting 4 success એટલે x equal to કેટલા લઈ લેવાના 4 પછી તો સમ ઈઝી થઈ જાય નંબર 2 આ બહુ જોરદાર છે find the probability of getting at the most 6 success at the most 6 success
એટ ધ મોસ્ટ એટલે વધારેમાં વધારે 6 વાર સક્સેસ મળે, 6 થી વધારે વાર મળે નહીં. ડાયરેક્ટ એમ કહે કે 6 સક્સેસ તો x = 6 લખી દેવાય, પણ આ તો શું કીધું? એટ ધ મોસ્ટ 6 સક્સેસ, એટલે વધારેમાં વધારે 6 વાર સક્સેસ મળે. 6 વાર સક્સેસ મળે મીન્સ વધારે વધારે 6 થી વધવા જોઈએ નહીં, એટલે કે 6 થી ઓછા, એટલે x = 0 1 2 3 4 5 ને 6. આ બધું શોધવું પડશે. 0 1 2 3 4 5 6 પડી કે સમજ? બરાબર, શોધી કાઢજો હિંમત રાખીને. બરાબર, તમારે બંને મેથડ કરવાનું છે. બીજો એક શોર્ટકટ આપું કરણ, કોઈને નહીં કહેતા હોય તો બીજો એક શોર્ટકટ તમારે આ તો શોધવાનું જ છે, ઇટ્સ અ કમ્પલસરી, પણ ઓર કરીને પછી આ બી કરવાનું છે. એ તમને કે એટલે મેચિંગ થઈ જાય, તમને ખબર પડે કે હા. જો n = કેટલા છે? 7. તો 7 કેવી રીતે બને? 0 1 2 3 4 5 6 7. ઓકે, તો જો ને 0 થી 6 સુધી તો આવી જ ગયા, તો બાકીનો કયો નંબર રહી ગયો? 7. એટલે એક કામ કરી શકાય, x = 7 લઈને સમ કરવાનો અને પછી એકમાંથી એની પ્રોબેબિલિટી બાદ કરવાની, માઇનસ કરી નાખવાની, એટલે આ આવી જાય. સી એનું લોજિક બી સમજાય. NCX p⁻x q⁻n - x. n means 7, 7c7. p means 1/3/7. q is 2/3/7 - 7. 7c7 8. 1/7 1. 3/7 729. 2/3/0. 1 into 1/1. So answer is 1/279. डिजिट में कन्वर्ट करिए तो आई थिंक सो डिजिट में कन्वर्ट करशो ने तो आवशे एक मिनिट एलसी हाँ आमा डिजिट में આપણે કન્વર્ટ કરી દઈએ તો 0.0014. ઓકે, તમારે આ તો ખાલી જો તમને શોધવાનું હતું આ, પણ તમે શું કર્યું? રિમેનિંગ નંબરનું શોધ્યું, રિમેનિંગ નંબરનું. એટલે તમે શું કરી શકો? એને 1 માં એટલે રિક્વાયર્ડ પ્રોબેબિલિટી કરીએ ને, રિક્વાયર્ડ પ્રોબેબિલિટી 1 - p7 0.0014 એટલે 0.9986. જરાક ઊંચું છે. એટલે ઇન શોર્ટ કવિ એવું કહેવા માંગે આ બધાનું ટોટલ કરશો ને તો કેટલું આવશે? 9986. ઓકે, એની જગ્યાએ હવે આ તમને થયું કે સર એવું કેવું લોજિક? તો સીધી વસ્તુ છે, તમારા 100 માર્કમાંથી 100 માર્કની પરીક્ષા લેવું, તમારા 95 આવે તો કેટલા નહીં આવ્યા? 5. સીધી વસ્તુ છે, 100 માંથી 95 બાદ કરી દીધા, બસ. વી આર ડુઈંગ સેમ થિંગ. કોઈ આપણને એમ કહે કે 5 માર્ક નહીં આવ્યા 100 માંથી, તો કેટલા આવ્યા? 95. બસ એ જ વસ્તુ છે, આટલામાં સમજ પડી ને? એટલે આપણે ઓલ્ટરનેટિવ આગલી કે પાછલી વેલ્યુ લઈ લે તો બી તમારે 1 માંથી રિડ્યુસ કરવું પડે, બીકોઝ ટોટલ ઓફ ધ પ્રોબેબિલિટી ઇઝ 1. તમારે ફાઇન્ડ આની કરવાની છે, એની જગ્યાએ તમે બીજાની ફાઇન્ડ કરી નાખી, 1 માંથી રિડ્યુસ કરી નાખી એટલે તમને બાકીની મળી જાય. ઇન શોર્ટ 100 માંથી 5 નહીં આવ્યા એમ કહીએ એટલે કેટલા આવ્યા કહેવાય? 95. સમજ પડે છે? ચાલો આ જોઈ લેજો. એટલે તમે છે ને એક કામ કરજો, પહેલા આ બી ગણજો, બીકોઝ ઇટ્સ અ મેટર ઓફ પ્રેક્ટિસ. ઓકે, પ્રેક્ટિસ થશે ધેન આફ્ટર ઓર કરીને આ કરજો, બંનેનો જવાબ સેમ થઈ જશે. ચાલો આગળ. એઝ્યુમ ધેટ, આ બી મસ્ત, આ તો બધા જ આઈએમપી કરી નાખજો. ઓકે, આમાંથી એકાદ તો દેખાઈ જાય એવું લાગ્યા કરે. Assume that on an average one line out of 4 telephone line
remaining busy between 2 p.m. to 3 p.m. on a week. On weekdays, find the probability that out of 6 randomly selected telephone lines, number 1, not more than 3, and number 2, at least 3 of them will be busy. ટેલિફોન લાઈન બિઝી રહી તેની પ્રોબેબિલિટી શોધવાની. મેં તમને પહેલા જ દિવસે કીધું જેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની હોય તે પી કહેવાય. એટલે પી બરાબર ટેલિફોન લાઈન બિઝી, અત્યારે ખાલી બિઝી જ લખો. ઓકે, બહુ જ મસ્ત છે કોન્સેપ્ટ, જોજો. Assume that on an average 1 line out of 4 telephone line is remaining busy. 1 line out of 4 line is busy. શું છે? બિઝી છે. બિઝી છે એટલે P ને 1 out of 4. 1 out of 4. Okay. So Q 3/4. Now find the probability that out of 6 randomly selected telephone line, total કેટલી લાઈન સિલેક્ટેડ કરે છે? 6. So n equal to 6. Number 1, not more than 3. Not more than 3. Not more than 3 telephone line will be busy. 3 થી વધારે લાઈન બિઝી નહીં હોવી જોઈએ. 3 થી વધારે લાઈન બિઝી ન હોવી જોઈએ. ધેટ મીન્સ 3 થી ઓછી લાઈન બિઝી હોવી જોઈએ. આપણે તો બિઝી પણ સમ ગણીએ ને, બિઝી પણ સમ ગણીએ છીએ ને. તો 3 થી વધારે બિઝી ન હોવી જોઈએ. એનો મીનિંગ એ થયો કે 3 થી ઓછી લાઈન બિઝી હોવી જોઈએ ને. મીન્સ 0, 1, 2 or 3 આવી જાય. નોટ મોર ધેન 3, 3 હોય તો ચાલે. નોટ મોર ધેન 3 એટલે કે 3 થી વધારે નહીં. ઇન શોર્ટ 3 થી ઓછી. એટલે આમાં 0, 1, 2, 3 તમારે ફાઇન્ડ કરવું પડે. ઓકે, નાઉ at least 3 of them, at least 3. હવે બીજામાં શું કીધું? at least 3. at least 3 મીન્સ ઓછામાં ઓછી 3 તો બિઝી હોવી જ જોઈએ. 3 થી વધારે હોય તો ચાલે. એટલે 3, 4, 5 ને 6. 3, 4, 5 and 6. સમજ પડે છે? ખ્યાલ આવે ને? આ જો એકદમ ટોટલી દેશી ગુજરાતીમાં જ તમને ચલાવ્યું છે, કારણ કે આ સમ ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ. ઓકે, સો સમજ પડતી છે ને? એટલે આ બી શોધવાનું, આનું ટોટલ મારવાનું. આ શોધીને આ બે જુદા જુદા સમ છે. આ 2-3 પેજનો સમ છે. બરાબર, બાકી એકાદ સમ તમને ઘરેથી આપી દેવા. બરાબર, એટલે આટલા સમ તમારે હોમવર્કમાં કરવાના. બરાબર, જોઈ લેજો. એમ જોવા જઈએ 3 સમ છે, પણ ઓછામાં ઓછું કલાક 2 કલાકનો હોમવર્ક છે તમારું. સો બી રેડી ફોર ધેમ, રેડી ફોર ઇટ. એન્ડ કાલે પાછા આપણે મળીશું બીજા આવા, મતલબ આ 2 દિવસ આ છે ને, આ વીક થોડુંક ડેન્જરસ છે. કાલે પણ ફ્રાઈડેના પણ તમારે જોરદાર સમ હશે. સો બી રેડી. ઓકે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.